દીપ્તિ, મેં એક જગ્યાએ દુકાનની વ્યવસ્થા માટે આ દેવાંગને ઓફિસ કરવી છે ને, એટલે મારા એક મિત્રનું શોપિંગ સેન્ટર બન્યું છે. મારા અંદાજે એ થોડું 2 લાખ રૂપિયા સસ્તું આપી દેશે, તો એને ભલામણ કરું ને એવો વિચાર કરું છું. તો શું ત્યાં દેવાંગની ઓફિસ થઈ જાય અને ધંધામાં સેટલ થઈ જાય. ચા. હા. કોના માટે દુકાન ભાડે રાખવી છે પપ્પાજી? બેટા, તને તો ખ્યાલ છે આપણો ભાણેજ દેવાંગ ભણીને ડિગ્રી લઈ લીધી છે અને એને હવે ઓફિસ કરવી છે. તેની ઓફિસની અમે વાત કરીએ છીએ. તો તમે શું કામ ઓફિસની વાત કરો છો? આઈ મીન ટુ સે કે તમે પૈસા થોડી આપશો, એ તો બધું ફૈબા કરશે ને. કેમ બેટા, આવી રીતે કેમ વાત કરે છે? પપ્પાજી, તમે સમજતા નથી. તમારા બેન તમારા સારા સ્વભાવનો ફાયદો ઉઠાવી રહ્યા છે. કેટલી વાર પૈસા લઈ ગયા છે તમારી પાસે અને કેટલી વાર એવું બન્યું છે કે પાછા આપ્યા હોય? ક્યારેય નહીં. સમજવાની કોશિશ કરો. ફઈ જુઠ્ઠું બોલી રહ્યા છે પપ્પા. બેટા, આવું નથી. ફઈ શું કામ જૂઠું બોલે? અરે એના ઘરની પરિસ્થિતિ અત્યારે સારી નથી, એટલે એના ભાઈ પાસે મદદ ન માંગે તો બીજે ક્યાં માંગે? પપ્પા, ફઈ એમ કહે છે કે એમને 10 લાખ રૂપિયાનું બૂચ કોઈએ માર્યું છે. મમ્મીજી, તમને એવું લાગે છે કે ફઈ કોઈને 10 લાખ રૂપિયા આપે? ક્યારેય નહીં. શું વિચારીને તમે હા પાડી રહ્યા છો કે સાચું બોલે છે? મને પણ એવું જ લાગે છે કે બેન જૂઠું બોલી રહ્યા છે. એમના મોં પર જ દેખાતું કે જૂઠ બોલી રહ્યા છે. અને કોઈ પણ વ્યક્તિ હોય એક વાતના વિશ્વાસ પર 10 લાખ રૂપિયા આપે ને, એવું હું તો નથી માનતી. તમે લોકો માનતા હોય તો ભલે. મીરાબો, હું તમને એક વાતનો સવાલ કરું, એનો મને જવાબ આપો. શું? હવે માની લો કે દેવાંગ અત્યાર સુધી ભણ્યો હતો, એને ભણવાના ખર્ચા માટે મેં પણ રૂપિયા આપ્યા છે. ખબર છે. તો મેં આપ્યા છે એમ દેવાંગે પણ એના કોઈ જાણીતાને આપ્યા હશે, પણ હવે સંજોગો વરસાદ એ માણસ રોંગ નીકળ્યો અને જતો રહ્યો, એમાં દેવાંગનો શું વાંક? તો આપણો શું વાંક છે? તમે એ તો વિચાર કરો. દેવાંગનો વાંક નથી, ફઈનો વાંક નથી, તો વાંક આપણો છે કે હર વખત એમને જ્યારે જરૂર પડે તો આપણા ઘરે આવી જવાનું. પપ્પાજી, હું માનું છું કે તમારી બેન છે, તમને વાલી હોય, પણ કોઈ પણ વસ્તુ હદથી વધારે થાય ને તો સારું ન લાગે. આ કહેવાય છે ને કે અતિની કોઈ ગતિ નથી હોતી. દીપ્તિ, હવે તું તો વહુને કે સમજાવ. તું શું એને આયામાં આ કરે છે? તારે એને સમજાવવાની ફરજ પડે કે બેટા, તારા સસરા કરે છે બરોબર છે, એ ફઈ છે, એ મારી બેન છે, મારી સગી બેન છે, તો મારે એને મદદ કરવી પડે. તારે એને સમજાવવું પડે. તું શું મારી સામે જોયા કરે છે? સમજાવ ને વહુને. જુઓ પ્રમોદ, બહુની વાત કઈ ખોટી નથી, એ સાચું જ કહી રહી છે. આમ વારે ઘડીએ બેન જ્યારે માંગે ત્યારે આપણે એમની મદદ કરીએ છીએ, પણ ક્યાં સુધી? આમને આમ તો આપણે ખાલી થઈ જઈશું, અને આપણે વળી ક્યાં એટલા રૂપિયા વાળા છીએ? આપણે પણ બાળકો છે, આપણી પણ વહુ છે, કાલે એમના ઘરે દીકરા આવશે. હું છે ને આ તારી બધી વાત સમજી ગયો છું. તને પણ છે ને મારા બેનથી થોડીક નફરત છે, એ હું જાણું જ છું. આ લગ્ન પહેલાથી તારે થોડી ખટરાક થઈ ગઈ છે ને, એટલે તું છે ને આ મારી બેનની તરફેણમાં બોલીશ નહીં ને, એનો મને વિશ્વાસ છે. અને આ એવું જ થઈ રહ્યું છે આજે. પપ્પાજી, એક કામ કરો ને, આ બધું ઉઠાવીને બિસ્તરા પોટલા આપી દો ફઈને. અમારું શું છે? અમે લોકો તો રહી લેશું ઝૂંપડામાં. અરે બેટા, આ મકાન આટલું મોટું છે રહેવા માટે, હવે ઝૂંપડામાં રહેવાની શું કામ વાત કરે છે? અને હું ક્યાં તમને લોકોને કોઈ મોજ-શોખ કરવાની ના પાડું છું? અને તમારા લોકોને જ્યારે હરવા જવું, ફરવા જવું, કાંઈ લેવી વસ્તુ, બધી છૂટ તો આપું છું. કોઈ વસ્તુનું બંધન રાખ્યું છે? તમે છૂટ આપો છો કારણ કે અમે તમારા બાળકો છીએ. ફઈને પોતાના દીકરાને ભણાવવો હતો તો પણ તમે પૈસા આપ્યા, જોબ કરવી છે તો પણ તમારે હેલ્પ કરવાની. હરેક વસ્તુમાં જો પપ્પા, હું એવું નથી કહેતી કે તમે હેલ્પ ના કરી શકો, પણ હેલ્પ એટલી કરો જેટલી સામેવાળાને જરૂર છે. એ મીઠા ઝાડના મૂળિયા ખાઈ રહ્યા છે. માફ કરજો, પણ આ વાતમાં હું ક્યારેય સહેમતી નહીં આપું. જુઓ પ્રમોદ, હું પણ વહુની વાતથી સહેમત છું. આમ વારે ઘડી કઈ પૈસા લૂંટાવાના ના હોય બેન પાછળ. અને તમે શું કહો છો કે મને તમારા બેનથી નફરત છે, મને પ્રોબ્લેમ છે? મેં ક્યારે આજ સુધી તમને ના પાડી છે? પણ દર વખતે ના હોય. આપણે પણ ઘર-બાર લઈને બેઠા છીએ, આપણે પણ બાળકો છે. આમ ક્યાં સુધી તમે એમની પાછળ પૈસા લૂંટાવશો? તમે લોકો છે ને આ વાતને નહીં સમજો, એટલે મારે છે ને તમારા કોઈ સાથે કોઈ વાર્તાલાપ નથી કરવો. મને મારી રીતે મારું હેન્ડલ કરવા દો, બીજી કોઈ માથાકૂટ નહીં કર. ચા પીવાઈ ગઈ તો તું પી લે અને શાંતિથી મને પીવા દે. એક કામ કરો, ઘર-બાર જ વેચી રાખો અને બધું બેનને આપી દો. અરે કેવી વાત કરે છે? તો હું શું કહું? ક્યાં સુધી પહોંચી કે ઘર-બાર વેચી નાખો? હું કાંઈ નહીં બોલું. અરે તમને લોકોને કોઈ મગજમાં કઈ વાત બેસે છે કે નહીં? અરે કોઈ માણસની મજબૂરી હોય તો આજે આપણે પાસે માંગવા આવ્યું હોય અને એને આપણે હેલ્પ કરશું તો એ કાલે એની નોકરી કરશે, સારા પૈસા કમાશે, પાછા આપી દેશે. અને રહી વાત આગળના આપેલા, એ દેવાંગે મને ચોખ્ખું કીધું છે કે મામા, હું તમારા પાયે પાયના પહેલેથી જે હિસાબ થશે બધો ચૂકવી દઈશ.
તો આપણે એના પર વિશ્વાસ રાખવો પડે, પણ તમને એટલા લોકોને બધા? નહીં આવે વિશ્વાસ. એટલા વર્ષ પણ ક્યાં સુધી? હવે દેવાંગ કઈ નાનો નથી. ઠીક છે, આ બાબત મારે કોઈ ચર્ચા નથી કરવી. તું મને શાંતિથી ચા પીવા દે. તમારા લોકોને જેમ કરો એમ કરો, મારે જેમ કરવું એને હું કરીશ. સારું, ત્યારે પીઓ ચા. હા હા વિનોદ, હા ભાઈ, કામ હોય તો જ તને ફોન કર્યો હોય ને. જો કામમાં એવું હતું તો હમણાં રેલવે સ્ટેશન નજીક પેલું શોપિંગ બનાવે છે ને, એમાં તે મેં જાણ્યું કે દુકાનનું આયોજન કર્યું છે ઓફિસોનું માટે કોઈ. હા હા, મારે ઓફિસનું જ કામ છે અને મારે ઓફિસની જરૂર છે ને, એટલા માટે તને કોલ કર્યો છે. એમાં શું છે, મારો ભાણિયો એક ભણી ગયો છે અને એને એક ઓફિસ બનાવી છે. તો જો તારી પાસે મારા લાયક એને જગ્યા આપવાની છે. હા હા, તારું પેમેન્ટ જે થશે આપીશ ને. હા હા, તો જે મોકાની દુકાન પડતી હોય ને, એક તું રિઝર્વ રાખજે અમારા માટે. હા, હું પછી તને રાતે ફોન કરીશ, કાં તો રૂબરૂ મળીશ. ચાલ ને, ભાણિયાને લઈને આવીશ. ઓકે. હા સાગર, કેમ બેટા આટલો બધો નિરાશ છે? શું થયું છે? કઈ નહીં પપ્પા, મારે તમારા સાથે થોડી વાત કરવી હતી, પણ આ તો તમારો ફોન ચાલુ હતો ને, એટલા માટે મને થયું કે પહેલા કોલ પતી જાય પછી વાત કર. હા તો બોલ ને, બોલ, શું વાત કરવી છે? હા પપ્પા, મને જાણવા મળ્યું છે કે ફઈ ઘરે આવ્યા હતા. હા શું કામ આવ્યા હતા? બેટા, તને જો કે બધી ખબર તો પડી જ ગઈ હશે, છતાં તું પૂછે છે ને તો હું કહી દઉં છું. હમણાં તે એમ ફોન પર વાત સાંભળી ને કે મારો મિત્ર એક વિનોદ બિલ્ડિંગ બનાવે છે, શોપિંગ સેન્ટર મોટું. તો એમાં ઓફિસની જગ્યા માટે આ દેવાંગ છે ને, એનું ભણતર પતી ગયું છે, એની ડિગ્રી પણ આવી ગઈ છે. તો એને ફઈ આવ્યા તેને કીધું કે એને એના માટે ઓફિસ બનાવવી છે, તો એને થોડી મદદની જરૂર હતી. તો આપણાથી બની શકે તો આપણે મદદ કરવી જોઈએ, એટલા માટે મેં ઓફિસની આ વાત કરી હમણાં વિનોદ સાથે. જો પપ્પા, મહેરબાની કરીને છે ને હું તમને ચોખ્ખા શબ્દમાં કહી દઉં છું કે આ વખતે છે ને ફઈની મદદ કરવાની નથી થતી. એનું કારણ છે, હજુ તો લગ્ન વખતે 5 લાખ રૂપિયાની મદદ કરી હતી, એ પૈસાના પણ કોઈ ઠેકાણા નથી. ત્યાં હા નવી પ્રોબ્લેમ લઈને આવી ગઈ. હવે મને છે ને ધીમે ધીમે બધું સમજાઈ ગયું છે. થોડી વાર પહેલા તારા મમ્મી, આ મીરાઓ, આ જે કઈ વાત કરો છો ને તમે લોકો, એ તમારા ત્રણેયની વાત મને મગજમાં બેસે છે કે તમે તમારા ત્રણેયના મગજમાં એક જ વાત છે કે ફઈને આપણે મદદ નથી કરવી. પણ શું કામ? કારણ કે મને નથી લાગતું કે ફઈ આપણી મદદને યોગ્ય છે. અને એ જે કહે છે ને કે એમના 10 લાખ રૂપિયા કોઈ વ્યક્તિ લઈ ગયું છે, હા, એ વાત પણ મને ખોટી લાગે છે. કારણ કે ફઈના હાથમાંથી રૂપિયો લઈ લેવો ને એ પણ કઈ નાની હુની વાત નથી. અરે બેટા, ફઈના હાથમાંથી નથી લઈ ગયો એ. આ દેવાંગ એનો કોઈ મિત્ર હશે, એને હેલ્પ માટે 10 લાખ આપ્યા હતા અને એનો મિત્ર ફ્રોડ નીકળ્યો. તો પછી આપણે એની વાતનો વિશ્વાસ કરવો પડે. અને અત્યારે તને ખબર છે ને, કોઈ માણસ પર આંધળો વિશ્વાસ ન કરાય. પણ આ બિચારા દેવાંગે વિશ્વાસ કર્યો અને પેલો માણસ જતો રહ્યો. હવે અમે એનો શું દોષ? હવે એની પાસે 10 લાખ પડ્યા હોત તો આપણી પાસે માંગવા ના આવત. પણ આ તો એ અત્યારે સલવાયો છે એટલે માંગવા આવી છે બેન. અરે તમારી ભોળપણનો ફાયદો ઉપાડી રહ્યા છે તમારા બેન ને મારા ફઈ. તમે જે તમારા બેનને સીધા અને સરળ સમજો છો ને, એવા સીધા અને સરળ નથી આ દેવાંગ અને એમના મમ્મી, એટલે કે મારા ફઈ. બંને મિલી ભગત છે. હા પૈસા એઠવાની વાતો છે બધી. આપણે છે ને દિવસ રાત મહેનત કરીએ ત્યારે પૈસા પાડીએ છીએ, અને તમે આમ ગમે ત્યારે ફઈને આપ્યા કરશો તો પછી આપણું શું થશે? બેટા, આ તારા શબ્દો છે ને સેમ તારા મમ્મીના તારા શબ્દો સેમ થાય છે. અને આ સાથે મીરાઓ પણ તાપસી પુરાવે છે. એટલે મને લાગે છે બંનેએ તારું મગજ ફેરવી દીધું છે. બાકી હું જ્યાં સુધી જાણું છું ને તને, ત્યાં સુધી તારો મગજ તો સાવ આવો નતો. અરે પપ્પા, મારું મગજ કોઈ ફેરવ્યું નથી. મને સમજણ પડે છે. મને પૈસા દેવામાં કે મદદ કરવામાં કઈ વાંધો નથી, પણ સામે આપણને આપણું વળતર મળતું હોય ને તો. કારણ કે એક તો ઓલરેડી 5 લાખ રૂપિયા આપ્યા છે અને એના પણ કોઈ ઠેકાણા નથી, અને બીજા 5 લાખ રૂપિયા માંગે છે ફઈ. અને બીજી વાત કે વ્યવહાર છે ને આવી રીતે ના ચાલે. બેટા,
અત્યાર સુધી ફઈએ પૈસા માંગ્યા ને એ દેવાંગના ભણતર માટે, એમના લગ્ન માટે, તો એ ત્યારે એની પરિસ્થિતિ સારી નહોતી. હવે તો એને નોકરી લાગી ગઈ છે, એ પોતાની ઓફિસ કરે છે, તો એની પાસે આવક નથી થવાની. આવક થશે એટલે બધું આપી દેશે. શું કામ ચિંતા કરે છે? 100 વાતની એક વાત પપ્પા, ફઈ છે ને ગમે એટલા રૂપિયા આપણી પાસેથી લઈ જશે ને એમાંથી 40 કોડી પણ આપણને પાછી નહીં આપે. હા, મને ખબર છે, જોતું હોય તો લેખિતમાં આપું, બાકી તમારે મદદ નથી કરવાની અને નથી કરવાની. 2 હાથ જોડું છું તમને. એટલે પણ સાગર, ખાતી રાત મને ખતમ તો આઈ નહીં. ડાર્લિંગ, ચાલ છોડ હવે આ બધા કામકાજ. આજે સાંજે છે ને આપણે બધા ફેમિલીમાં ક્યાં જવું છે? હોટલમાં જવું છે? ફરવા જવું છે? અરે જ્યાં કહીશ ને ત્યાં જઈશું. બસ હવેથી આપણા ખુશીના દિવસો શરૂ થઈ ગયા છે, એમ જ સમજ. આપણી પાસે એટલા બધા રૂપિયા આવવાના છે કે જેટલી તે અપેક્ષા પણ નહીં રાખી. બસ બધા સપનાઓ ટૂંક સમયમાં પૂરા થવા જઈ રહ્યા છે. ભાડેથી હે ગાંડી, ભાડેથી થોડી, પોતાના સપનાઓ છે અને પોતાના સપનાઓ પોતાની આંખ સામે જ પૂરા થવાના છે. ચાલ એ બધી વાત છોડ. પપ્પાને ફોન કર. ચાલ મારા સસરાજીને ફોન કર અને ફોન કરીને એને કે જે પેલી ઓફિસ જોવા માટે ગયા હતા ને શાળા સાહેબ માટે, એ ઓફિસ એમના માટે નહીં, મારા માટે બુક કરાવી લે. કારણ કે હવે જેને આપણી ઓફિસ હશે, પોતાનો ધંધો હશે, પોતાનો. અરે આ શું વાત કરો છો તમે? અને આ શું મોટા મોટા પડીકા ખોલવાનું ચાલુ કર્યું છે? તને સંભળાતું નથી હું શું વાત કરું છું, શું કહું છું? અરે એમ કહી રહ્યો છું કે તમે ફોન કરીને જણાવી દો, આપણે જવાનું છે ઓફિસ જોવા માટે. હવે તો બસ મારી ઓફિસ હશે, હું ચેર ઉપર બેઠો હોઈશ, મારી નીચે કારીગરો કામ કરતા હશે અને એ કારીગરોને હું પગાર આપીશ. હું બસ હવે તો ધંધો સેટ છે બોસ. પણ તમે તો કહેતા હતા કે હમણાં આપણી પાસે કોઈ સગવડ નથી, પૈસાનું કોઈ સેટિંગ નથી. અને હા, ઓફિસની વાત ક્યાંથી આવી? ઓફિસનું પણ કોઈ સેટિંગ નહોતું ને તમારું તો અચાનક જ તે ક્યાંથી બધું થઈ ગયું? લોટરી લાગી છે એમ સમજ. અને આ લોટરી કઈ નાની સૂની નથી, બમ્પર ઇનામ વાળી લોટરી છે. મતલબ કે ઇન્વેસ્ટમેન્ટ 0 અને છતાંય નફો. મામા નામનું એટીએમ કાર્ડ આપ્યું છે આપણી પાસે. આ મમ્મીએ મામાને મનાવી લીધા છે અને મામાએ પણ કન્ફર્મેશન આપ્યું જ છે કે ભાણા જેટલા રૂપિયા જોવે ને મૂંઝાતો નહીં. તારી ઓફિસ માટે, તારા ધંધા માટે અને જે કોઈનું લેણું કર્યું હશે ને એ બધા માટે હું બેઠો છું. હવે જ્યારે ઉપરવાળો છપ્પર ફાડીને દેવા માટે તૈયાર છે અને પણ મામાના સ્વરૂપે છે, ત્યારે શું કામ ને ટેન્શન લેવાનું યાર? વાહ્યાતીની હદ હોય દેવાંગ. તમારું મગજ કઈ રીતે કામ કરે છે? શરમ આવે છે? આ વાહ્યાતીની હદ જ્યાં પૂરી થાય છે ને ત્યાંથી મારી વાહ્યાતી શરૂ થાય છે. અને એકચ્યુઅલી આમ પણ હા મામાને બિચારાને છે કોણ? એક છોકરો છે. હવે છોકરો ઘણું બધું કમાય છે. કોની માટે કમાઈ રહ્યો છે? બીકોઝ ઓફ મી. મારી માટે કમાઈ રહ્યો છે. એ કમાશે, મહેનત કરશે અને હું અહીંયા એમના રૂપિયા માંગીશ, એમની પાસે કગરીશ, એમની આગળ હાથ જોડીશ, મમ્મીની પાસે ભીખ મંગાવડાવીશ અને મામા રૂપિયા આપશે. મામા જેવા રૂપિયા આપશે, રૂપિયાની ઓફિસ બનાવીશ, ઓફિસની ચેર ઉપર બેસીશ અને મહાન રાજાની જેમ હું પણ એક દિવસ મહાન માણસ બનીશ. હદ હોય દેવાંગ. થોડુંક સમજવું જોઈએ તમારે. હજુ આજે સવારે જ તમે અને મમ્મી બેઠા હતા ને વાતો કરતા હતા ત્યારે મેં તમને સમજાવ્યા હતા કે આ પાપ તમારું આજે નહીં તો કાલે ફૂટશે જ. અને મામાના પૈસા ઉપર રાજ કરવાનું બંધ કરી દો. કેટલાક દિવસ કરશો, આજે નહીં તો કાલે મામાને આ વાતની ખબર પડી જ જશે. શું કરી લેશે મામો? શું કરી લેશે? હા, મારી ઉપર કેસ કરશે. પાણીઓ છું, એમની બેનનો દીકરો છું. હા, કોઈ પોતાની સગી બેનને હેરાન થતા જોઈ શકે? ના જોઈ શકે ને. થોડાક તો શરમાઓ. અત્યારે તમે એને જ લૂંટીને તમારું ઘર ચલાવો છો ને, તો છતાં તમે એના માટે એક શબ્દ સારો નથી વાપરી શકતા. નહીં વાપરું, આદત છે મારી. અને આમ પણ મને પૈસા મળી રહ્યા છે, મારે જે કરવું છે બધું થઈ રહ્યું છે, તો હું શું કામ ને કોઈનું સારું કે ખરાબ વિચારું ભાઈ? હા, મને પૈસા મળશે ત્યાં સુધી મામા કરતો જઈશ. પણ જેવા પૈસા મળવાના બંધ થયા
પછી બ્લેકમેલ કરીશ, ઇમોશનલ બ્લેકમેલ કરીશ. હા, મમ્મીને મારીશ અને મમ્મીને મારતા મારતા મામાની સામે લઈ જઈશ. પછી જોઉં છું. બસ દેવાંગ, મારાથી નથી સંભળાતું. તમારી કાળી જીભને તાળું મારો. નીચતાની હદ હોય. અચ્છા, પણ મને તો આવી નિષ્ઠા જ ગમે છે. અને આમ પણ મેં તને પણ કહ્યું છે ને કે તું પણ અમારી સાથે અમારી ટીમમાં સામેલ થઈ જા. ક્યારેય નહીં. દોસે ભલે 3 જણા થઈશું, વધારે રૂપિયા કમાઈશું. અત્યારમાં મામા છે, કાલે ઉઠીને કોઈ બીજું, પછી ત્રીજું. હા, બહુ જ વધારે રૂપિયા ભેગા કરીને આપણે લોકો આપણા શોખ પૂરા કરીશું. મારે શોખ પૂરા નથી કરવા. કદાચ આ ઘરમાં એક પણ રૂપિયો નહીં બચે ને તો પણ તમારી લાલચ નહીં કરું, કેમ કે તમારી હેસિયત નથી કે કામ કરીને મારા સપના પૂરા કરો. હું ભીખ માંગીને પણ ખાઈ લઈશ, કે પછી શોખ પૂરા નહીં થાય ને તો ભૂખી બેઠી રહીશ. પણ આવી રીતે કોઈને લૂંટી લૂંટીને તો મારા શોખ પૂરા નહીં જ કરું. ભીખ માંગવી છે? ચાલ એક કામ કર, હાથમાં કટોરો લે અને ભીખ માંગવા જા. આમ પણ તારા જેવી સુંદર અને સુશીલ સ્ત્રી જો ભીખ માંગશે ને તો બહુ જ રૂપિયા મળશે. મને ગમશે. જવું છે? જવું છે? જવું છે કે નહીં? હા, પોતાનાથી તો કઈ થતું નથી. આ જેનાથી થાય છે એનાથી જોવાતું નથી. હવે જે કરું છું એ કરવા દે ને. ચાલ, સાંજની તૈયારી કર. ચાલ હવે મોટું નહીં બગાડ. આવી મોટી તે આજ કી રાત મજા